રાજુલા પંથકમાં મોડી રાતથી અનરાધાર વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા। રાજુલા શહેર ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। સતત 2 દિવસથી રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ। ડુંગર, કુંભારિયા, દેવકા, ખાંભલિયા, છતડિયા, નવી જૂની માંડરડી, ધારેશ્વર, જાપુદર, વાવેરા, દીવડિયા, નાના રીંગણીવાડા સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન। ધોધમાર વરસાદને પગલે ખેડૂતો થયા પાણીમાં તરબોતર। કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતિત બન્યો। ધોધમાર વરસાદને પગલે દેવકા ગામે આવેલ જોલાપરી નદીમાં ઘોડાપુર આવ્યું। રાજુલાની ગાણો નદીમાં પણ આવ્યું પૂર। રાજુલા પંથકમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનનો તાકીદે સર્વે કરવા ખેડૂતોની માંગ। હાલ કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ખેતરમાં ઊભા પાક કપાસ મગફળીને ભયંકર નુકસાન થયેલ છે। તેમજ ખેતરોમાં ફૂટ 2 ફૂટ સુધી પાણી ભરાયેલા હોય, જેથી ખેડૂતના પાથરા છે, મગફળી તૈયાર મગફળીને તણાયેલ છે। તેમજ ખેડૂતોનો કપાસ જે વીણી હતી એ કપાસને ભયંકર નુકસાન થયેલ છે। અને ગત રાત્રિના 7 થી 8 ઇંચ જેવો વરસાદ પડતા ધાતરવડી નદીમાં 4 થી 5 ફૂટનો ઓવરફ્લો છે અને ખેડૂતોના જે ખેતરમાં ન હાલવાનું અહીંયા પાણી હાલેલ છે અને ખેતરોમાં હાલ ફૂટ 2 ફૂટ 3 ફૂટ પાણી ભર્યા હોય, તો આ બાબતે મારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ માનનીય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને આ બાબતે વાકેફ કરી અને ખેડૂતોના ખેતરે સર્વે કરી અને ખેડૂતોને સહાયની માંગણી કરેલ છે। તો અમારે ખેડૂતોની વિનંતી છે કે હવે તાત્કાલિક સર્વે કરી અને